પાટણમાં ઠાકોર સમાજની સભા મળી। કોરડા ગામે સમાજનું બંધારણ તોડવાને લઈને સભા મળી। બંધારણ તોડનાર મગનજી ઠાકોરને 1,51,000નો દંડ ફટકારાયો છે। મગનજી ઠાકોરે દંડની સાથે સમાજની માફી માંગી। મગનજીએ કાર્યક્રમમાં ડીજે વગાડી બંધારણનો ભંગ કર્યો હતો। અગાઉ ગ્રામ કમિટીએ પહેલા 21,000નો દંડ કરતા હલ્લાબોલ થયો। સભા છોડીને લોકોએ ચાલતી પકડતા ચંદનજી અમૃતજીએ હાથ જોડીને બેસાડ્યા। વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણના રાજકીય સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા। હવે આ મારે ઘરે જે લગ્ન હતા એમાં માતાજીનું હતું પણ સમાજને કદાચ મારી ભૂલ દેખાડી હોય તો બે હાથ જોડીને સમાજ જોડે વિનંતી કરું મને માફ કરી દો। આપણા સૌ સાંભળો છે પણ આ રીતે ઊભું ના થવાય। બેસો, અમે તમારી વચ્ચે આવવા માંગીએ છીએ, તમારી વાત સાંભળવા માંગીએ છીએ, પણ આપ સૌ ને બે હાથ જોડી વિનંતી કરું છું કે પોતાનું સ્થાન ગ્રહણ કરો। બે હાથ જોડી આપ સૌને વિનંતી કરું છું, તમારી વાત ગામ સમિતિએ વાત મૂકી એ વાત અમે તમારા સમક્ષ મૂકી। ગામ સમિતિની વાત સાથે તમે સહમત નથી તો તમારી વાત સાંભળવી અમારી નૈતિક જવાબદારી છે। એટલે તમને બે હાથ જોડી વિનંતી કરું છું કે સૌ મંડપમાં બેસી ચર્ચા કરીશું તો એનું સારું પરિણામ આવશે। તમને આ નિર્ણય માન્ય ના હોય તો આપણે નિર્ણયને ફેર બદલવો કરવો છે। બધા મંડપ લગાવી દો, બધા મંડપ લગાવી દો અને એક પણ ઠાકોર સમાજનો આગેવાન આગા પાછો ના થાય એવી સદારામ બાપાની દવાઈ છે અને તમારો નિર્ણય માન્ય રહેશે। બધા જેમ બેઠા હતા એ બધી જ રીતે મંડપને ત્યાં લઈ દો। વાદ વિવાદ ચાલતો હતો એનું આજ મારા સમાજે ભેગા મળી અને સુખ શાંતિથી સમાધાન કર્યું અને સમાજે મને 1,51,000 રૂપિયા શિક્ષણ પેટે છોકરાને નિશાળમાં છોડીને આપવાના કીધા। એ સમાજે જે કર્યું એ હું શિરોમાન્ય રાખું છું અને મેં માફી માગી સમાજ જોડે કે જાણે અજાણે મારી ભૂલ થઈ હોય તો સમાજ મને માફ કરી દે। જે માતાજીનો પ્રાગટ્ય દિવસ હતો એમાં એ રિઝમ લાવીને રાસ ગરબા કર્યા પણ સમાજે એમ લાગ્યું કે નહીં ભાઈ આ 3 જિલ્લાનું મહા મહેનતે જે બંધારણ બનાવ્યું છે તો એનો અમલ કરવો પડશે। એટલે મગનજીને પણ અમે વાત કરી કે ભાઈ સમાજ જે કહેશે એ કરવા તૈયાર છું અને સમાજની આજે તમારી હાજરીમાં મગનજીએ અહીંયા આટલા બહોળા સમાજમાં 3 જિલ્લાના સમાજના આગેવાનો આવ્યા અને એની સમક્ષ માફી માગી પણ છતાં સમાજને જે ઠીક લાગે એ હું સમાજને યોગદાન આપવા શિક્ષણમાં એ દાન આપવા 1,51,000 રૂપિયા એ શિક્ષણમાં દાન આપ્યું છે અને સાથે સાથે માફી માગી છે। સમાજમાં ઘણો બધો આક્રોશ પણ હતો પણ આ મગનજી ઠાકોરે પોતાની ભૂલ સ્વીકારી લીધી, બરોબર, અને ભૂલ સ્વીકારીને જે સમાજે કીધું એમાં સહમત રહ્યા એટલે સમાજ પણ એમની સહમતિ આપી એટલે સમાજ પણ એમાં સહમત રહ્યો કારણ કે એમને નમ્રતા આપી એટલે નમ્રતા સામે આપણે વળવું પડે। અને બીજી વાત જાબડિયાનું જે આ જે એક્શન લીધી એ જાબડિયા ગામને પણ લાગુ પડશે। ક્યાંક મારા ડીજેનો વ્યવસાય કરતા ધંધા કરતા વાળા મિત્રોને પણ મારી આગ્રહભરી વિનંતી છે સમાજના દીકરા તરીકે કે ક્યાંક તમામ વ્યક્તિગત ધંધાકીય નુકસાન થતું હોય તો બે હાથ જોડીને સમાજના દીકરા તરીકે વિનંતી કરું છું કે બોળા સમાજનું ઘણા લોકોનું હિત થતું હોય તો તમે મહેરબાની કરીને કોઈ ઈગોમાં ન પડતા, અમારી વાત કેમ કોઈ સાંભળતું નથી એમાં ન પડતા, સમાજને ફાયદો થાય છે, લોકોને ફાયદો થાય છે એટલે બધા ભાળજો।